બારની ઈટો ગોઠવીને થાકી છું તોય પાર જ નહીં આવતો. ચન્ની ઈટો ગોઠવું છું તોય કાલે લડીને આવીશું ને ભરત ન અને આજે ઈટો ગોઠવા આવી છે. મારા મમ્મી જોજો શું કરવાનું. હવે બારની ઈટો ગોઠવું છું તાર મારા મમ્મી તો મને જોવાય નહીં આવી કે મને સોરી હું કરે છે કહું નહીં. અને એક તો રિચાર્જ પતી ગયું છે ને તે મને કંટાળો આવી જશે. રિચાર્જ માં પેલ બાજા જાય મારા મગજ આજે રિચાર્જ પતી ગયું છે ને એટલે મને રીલ મેં લેવા કારણ જીવને શાંતિ નહીં પડતી. ચાલ આમ રીલ મેલું રિચાર્જ પતી ગયું છે ભરત ને ફોન કરું ફોહ લાવું. જીઓ તો લાગે ફોન આજનો દિવસ તો લાગે 2-3 દિવસ ના લાગે તો. અને ફોન કરીને સમજાવ એ ભરત કાલે લડાઈ તો થઈ જશે પણ છે ને મને રિચાર્જ કરી આ લોકો ઇન્કો પેલા તમારા માટે છે ને એક હું વસ્તુ લાવે અને છે ને તમારે વર્ધીમાં તમને જો જવું હોય જવા દઈએ, તમને ક્રિકેટ રમવા જવા દે, દોસ્તારો અંગાત ફરવા જવા દઈએ, એકલા વર્ધીમાં જવા દઈએ, ઇકો લઈને ફરવા જવા દઈએ, રાતે પિક્ચર જોવા જવું હોય તો જજો. અને હું કત્તી હશે ને કોઈ શક નહીં કરું તમારા માટે. હું હશે ને પેલા તો છે ને ફોહ લાવું હું અને ફોહ લઈ અને રિચાર્જ કરાવું. પછી એમ કહું તમારે જો ક્રિકેટ રમવા જવું હોય ને જજો. જવા તો નહીં રહેવાના પાછા હું લેવા જવા દઉં. લોકો ના વાદે આ તો રવાડે ચડે એટલે ના જવા દો પણ આ તો ખાલી ફોહ લઈને રિચાર્જ કરી દઉં હું. પછી એમ કહું તમારી ઇકો લઈને જોવા ફરવા જવું હોય ને જજો. દોસ્તારો હંગાતે જજો. દોસ્તારો હંગાત જવા દેવાય હું દોસ્તારો હંગાત ના જવા દેવાય. દોસ્તારો હંગાતે તો બગડી જાય આ તો ખાલી કહેવાનું છે. ફોહ લઈ અને રિચાર્જ કરાવી દઉં શાંતિ. પછી એમ કહે ભરત હું તમારા માટે છે ને ગિફ્ટ લાવીશું. ગિફ્ટ ઓન ગિફ્ટ આ ગિફ્ટ આલવાના લાયક છે. ઓન ગિફ્ટ કશું ના લાય અને પછી રિચાર્જ કરી દઉં અને પછી તો જવાનું પછી જોઈ ના જવા દઉં. ઘરમાં બાર પગે ના મૂકવા દઉં. ખાલી પેલા છે ને રિચાર્જ કરી દઉં એટલે હું ફોન કરવા દેજે પેલા તું મને ફોન કરું પેલા. હેલો હેલો કોણ બોલો? તમે કોણ બોલો? નંબર નહીં ઓળખાતો. કાલે તો લડવાનો આવી જતો ને આજ હું લે ફોન કર્યો. ફોન મેલ માર કોમ છે. હેલો ફોન મેલ માર કોમ છે. હેલો ફોન લગાવ. ફોન મારો ચમ કટ કર્યો. હેલો હેલો ચમ ફોન કટ કરી એ દીધો? તાર હું છે યાર કાલે લડાઈ કરી છે ને આધાણી મગજ મારી તો ફોન મેલ જે માર કોમ છે. લડાઈ નથી થઈ એ તો. તા ના લડાઈ કરી હતી હું લડાઈ કરી હતી તમારે હંગાત એમ ના ભૂલ કણી હતી એમ કે મન મારી હતી. ચમ આજે ઓકાત ઉપર આવી જી તું તારી એ સો તો મોટી મોટી ફાડતી હતી ને મોટી મોટી વાતો કરતી હતી ને આજે ચમ ઓકાત ઉપર આવી જી. અલે ના યાર હું તો કશું નથી કઈ સોરી ભરત યાર. હાર સોરી નહીં જો ભૂલ હું તને હે ને મને તો ખબર છે તારી ભૂલ છે પણ શિલ્પા જો તાર ભૂલ હોનવી હોય ને હા તો ભૂલ સ્વીકારી ને હા સોરી ભરત એ માર ભૂલ થઈ હતી માફ કરી દે ને મને. હારો વાંધો નહીં એક કોમ કરવાનું હો બોલો તું ચેણ હોય કણે આ એમ કે હું તો તમે જણ લેવા હતા ને પણ મને 10,000 આપ્યો કે હા તે વાંધો નહીં જો આપડે ગોમમાંથી હે ને ચપ્પલોનો હાર બનાવી અને તું જાતે પહેરી તો પછી તને હોય લઈ જવાની છે. ચપ્પલોનો હાર તમે પહેરજો મને પહેરાય તને મને ચપ્પલ હેલો ઘેરા આવે તમારી તો ખેલ હતા હેલો બોલાયું ને. હેલો આજ આયો એમ કેતો તું ચપ્પલોની હાર પહેરી તો હું તને ભૂલતા રહી હોય તો તું તારા ચપ્પલો હાર પહેરી તો હું તને લેવાય. હા હા બરાબર તમે જે કયો ને એ બરાબર બસ. બરાબર ને હા બરાબર. હા ને જો હું કહું ને એટલું તું મોની તો હું તને લેવા આવું ન કે કોઈ ના. હા તો વાંધો ના આવે તો હું આવી જાઉં તો જાતે. જાતે ના હું તને લેવા આવે અને તાર મમ્મી ને તાર પપ્પા ને તાર ભાઈ ને તાર બુન ને બધો ના આગળ તને હે ને તારા ઈકણ માર માફી માંગવાની માર પગે લાગવાનું મને. હા બરાબર તમે કયો ને તમે ખુશ તો હું ખુશ. અને જો હું રોજ મારા દોસ્તારોથી ફરવા જાય હા જો તમારે રાતે 12 વાગે ઘેર આવે. તો એક વાની મને ઈકન આવી જવા દે પછી તમારી વાત નહીં હતા તમારે કોઈ બોલાયો ને અને હેલો હેલો શિલ્પા હા આઈપીએલ ચાલુ છે હું મેચ છે રાતે 11-12 વાગ્યા સુધી મેચ જોઈ બોલ. સારું તમે મેચ જોજો ક્રિકેટ રમવા જજો દોસ્તારો હંગાત જજો હું તમને ના નહીં પાડું. અને હું ઘર નું ખાય નહીં હું બહાર જ ખાવા જાય હો જા હા વાંધો નહીં મને લઈ જજો ને. તન ચોય નહીં લઈ જાઉં ચમ. ના હા તો
વાંધો ના, તમે તમારા દોસ્તારો અંગાત જજો, ફરજો, ક્રિકેટ રમવા જજો. અને જો શિલ્પા હા હું શિલ્પા એ જ કહેતો હતો જે પિક્ચર આવે ને એ પિક્ચર જોવા જાય હું હિંમતનગર સ્ટાર સિટી બોલ બોલું જો તમને તો એક વાર ની હું ઘેર આવી જાઉં ને, બસ તમને વાત શક માં ઘેર આવવા દે તમે. આ બધી ચરબી હોય મારે બોલાય ને, કારણ કે તમારે રિચાર્જ કરવું છે એટલે ફોફળા ને તમારે રિચાર્જ કરાવવાનું છે. શિલ્પા હેલો ખબર તે તું ચમ આ બધી શરતો મોની મને નવાઈ લાગે દારમાં કોઈ કારું તો નહીં ને અરે ના પડે તાર તો મન છે ને હારો જીવ ભરે. હું કાલે લડી મન ખબર પડી જઈએ મન ખબર પડી જઈએ તો કને કોક તમને પત્રો અને તમારે કોક ઘર બનાવે એટલે પેલા મારથી બીજા મારે ઈટો લઈ જવાની વાત હ એટલે જ તમે ઓય આવવા માંગો છો ખબર હા મને ખબર પડી એક પેલા મારથી બીજા મારે ઈટો લઈ જવાની અહીં ને એ બરાબર તમને કાઠી પડી અહીં એટલે પડ્યું પણ મારા રિચાર્જ પતી જશે એ મને કાઠું પડી જવા વાળા રિક્સ નહીં જોઈએ એટલે મને છે ને મગજ ડૂબ થઈ ગયું છે મારું. તમે હાથો અમે રિચાર્જ ની વાત કરે ને એટલે કોક ના કોક મોણું આવી જાય ખબર હા તે પછી એક વાત કહું. ના પેલા હું તને વાત કહું ને એ વાત ખબર લે હા બોલો. જો હું મહિનામાં 4-5 વખત પિક્ચર જોવા જાય 4-5 વખત પછી રાતે 12 વાગે ઘેર આવે આઈપીએલ પૂરેપૂરી જોઈએ અને શિલ્પા હું અને ઈચ્છા થાય ને એટલે હું બાનું ખાય અને મારા દોસ્તારો હાથે ફરવા જાય. જુઓ કા હવા દે જુઓ કા હવા દે બહુ હવા કરે હું અને ખાવાનું પીવાનો હું તો હું ઘેર જઈ ચરબી કાઢું છું અને મરચું રોટલો જ ખવડાવવાનો તો ઘેર જાય હું અને બહુ હોટલોનો ખાવાનો શોખ થયો છે ને અને શિલ્પા હોટલો ખવડાવવાનો. હેલો હું દર અઠવાડિયે મંચુરિયન ખાવા જાય મારા દોસ્તાર હાથે તો તમને તો બાજરીના રોટલા કુટી કુટી નાલવાના છે. હાર તો શિલ્પા બોલો તારા હું હતું તમારે હું વાત હતી આ સારો તો મંજૂરી ને પેલા એક મંચુરિયન પાર્સલ કરીને મોકલાવો કોઈ કોનો. હા મોકલાય પણ મારે આ બધી શરતો મંજૂરી તન હા મંજૂર છું ફાઈનલ ફાઇનલ. બાપના કસમ માના કસમ દાદાના કસમ દાદા કસમ દાદી કસમ કાકાને કસમ કાકીની કસમ બધાની આખા કુટુંબની કસમ માની કસમ માસીની કસમ બધી ફઈની કસમ ફુવાની કસમ અરે પપ્પા આમાં માથાન બાલસરીની કસમ બસ. હા બાલ તો મને હા બહુ બોલતા સારા. બોલ હેડમ હું હતું હા? હમ પણ હારું ભૂલી જાય આમ સેમ કરીને કહું કે મારે રિચાર્જ પતી જશે ને ખબર પડી જશે કે રિચાર્જ માટે ફોન કરે છે તો હું કરે પેલા છે ને કતી એક બોલા દે કે પ્રેમથી વાત કરું. હા તે હું ખાધું તમે આજે ખાધું હું તો છે ને ટેટા જેવો થઈને પડે હું ખાટલામ આખો દારૂ રખડીને આયા હી એમ પડ્યા ખાટલામાં પડા થાય. હું ખાધું તે ભરત મેં હા હું તો બહાર જતો પેલા દોસ્તાર હાથી પીઝા ખાધા ના તો આલુ ટીકા આલુ ટીકન ખાવા જ પેદા છે. આલુ ટીકા ખાધે મજા આવી જી જીબડો બહુ હવા જ દેશે પાછો હોણા બહુ ચરબી ચડી છે ખાઈ આલુ ટીકા ખાધી આલુ ટીકા હોવ. ખાઈ અને ચેટલાનું બિલ બનાવ્યું ખબર 300 મારા 300 માં દોસ્તારના અને એક બીજો દોસ્તારી નો આવ્યો તો અમે તો 1300 રૂપિયાનું ખાધ્યું. 150 રૂપિયા તો મારા આખો ડ્રેસ આવી જાય અને 1300 રૂપિયાનું ખાઈને આવે ઘેર મરચું રોટલો ના ખબર ફોન જો હા હે તું બોલ છે હે જે મારે મેચ જોવી છે હા મારું પેલું મારા કુવામાં તો ને મને રિચાર્જ કરી આલો ને રિચાર્જ ઓ પતી ગયું છે. હાર આખા વનનું કરી નાખું હાય આ તો મોની છે અને મને કહી કાકા વનનું રિચાર્જ કરી આલો દાડો છે બાજુ ઊંઘ્યો છે આ તો આઠમી જો પણ નહીં. હેલો હા ભરત આખા વનનું કરી આલું રિચાર્જ તું તો તમે બહુ ડાયા. પણ શિલ્પા હા જો શરતો મંજૂર હોય તો જ તને આખા વનનું રિચાર્જ કરી આલું શિલ્પા હા ભરત બધી શરતો મંજૂર કોઈ કઈ નાઈ રિચાર્જ કરી આલો. કોઈ કઈ નાઈ ને મારા મમ્મી પપ્પા આગળ તારા હાર પેર ઉપર હે ચપ્પલ નો મને પગે લાગવું પડે આવો ને તો ગમમાં પહેરીને જાય. સાચું બોલી હા તો બોલું છું. હાર તો એટલું કહી દે ફોન રેકોર્ડિંગ ચાલુ જ છે કે હું હાર પહેરીને આખા ગામમાં ના આખા ગામમાં નહીં માર તમે આપણા મમ્મી પપ્પા આગળ હાર પહેરીને ચપ્પલોનો ફરે ને માફી માગે ઓને ખાલી રિચાર્જ થઈ જાય દેજો પછી ઈઓના મમ્મી પપ્પા આગળ ઈઓના જ હાર પહેરાઈને નચારું જો મારું નામ શિલ્પા નહીં જોઈ લેતું આ મારા ખાલી રિચાર્જ પતી છે ને એટલે આ બધું મારે માનવું પડે છે ખાલી મને ઘેર જવા દે હું ઘેર જાય ને એટલે તો પાછું સસલું બની જાય મારા આગળ એ તો ફોનમાં ખાલી બોલું છું. હા ભરત હેલો હા
હા હા મને શરત મંજૂર છો સહજ મંજૂર હે ને હોવ હા તે કેટલું શું કહેવાય પેલું આખું વરનું આવે ને 3800 નું એટલું કરી નાખું હું એવું હવ હા હા કરજો ને તાને મન હો ને વારનું રીલ્સ જોઈને એટલે માણસ ને મગજ ભંભી જાય શું કરે હવે? હારું મુક રિચાર્જ કરું બીરે ચાલુ રાખજો હો ફોન હા 1 2 3 4 ખાલી મને એક વારનું રિચાર્જ થઈ જાય એક વન નું શિલ્પા. રિચાર્જ કરાવશે ને પછી એક વાર સુધી તો મારે નોમ લેવું જ નહીં પડે રિચાર્જ ઓના તો હું હેલો. ખુદ નહીં ને અરે ખાતામાં તો પૈસા પતી ગયા હેલો હેલો માં ખાતામાં તો પૈસા જ નહીં પતિ જે પૈસા હવ હેમાં તમે પૈસા હેમાં વાપરી આયા ભલે આ કાલે એક સટ્ટો રમ્યો હતો ને તે સટ્ટા મારી ગયો મારા સટ્ટાનો તો બહુ ઉભરો ઉભરો માં દોસ્તાને કહું એ માં ખાતામાં 1000 રૂપિયા નાખજો ઓણે છે ને આ તો તારાના પૈસા 3 4 9 12 8 7 6 5 ઓણા મુદ્દી ભેરી જો કર્યું 3 મહિનાનું કરી દીધું બસ અલે તમે તો એક વન નું કેતા હતા ને અલે 3 મહિના વાપર કે હાલ પછી પાછું એ તો વરનું કરી નાખશું 3 મહિના પછી લડાઈ થાય તો પાછું રિચાર્જ કરાવવા કરવું પડે ઓણા હેલો ખબર જ હા તો 3 મહિનાનું કર્યું હાલ 3 મહિનાનું વાપર પછી એ તો કરી દઉં હા વધુ ના હા તો હું તને 2 દામ તને લેવા આવશું હે ને ના તઈ તારા બસ આવજો ને હાર તે વધુ નહીં તાન હો ને એ હારું હા હેડો એ હા બડી મજા આવી છે ને ઓણા તો હું ખાલી ઘેર દઉં ને પછી વાત છે જોઈ લો અત્યારે તો 3 મહિનાનું રિચાર્જ કરવા દે કે બધી સડો તો મોણીશું ઘેર દઉં ને ઓનો ટોકો ભાગી જ નાખવાનો તો પિઝા ખાવા જાય મંચુરિયન ખાવા જાય આ ખાવા જઈશ ને ઘેર મરચું રોટલો ના ખવડાવો તો મારું નામ શિલ્પા નહીં હા તો રિચાર્જ તો થઈ ગયો ને હવે મજા આવી જાય હવે રિચાર્જ તો થઈ ગયો ને પછી ને એ મને ને 3 દાડા પછી હું તો લેવા આવું 3 દાડા પછી હાલ જ ઘેર હું જાઉં અને હાલ જ ઘેર જાઉં અને પછી ને એમાં કહેતા હતા ને કે ચપ્પલ એનો હાલતા ન પહેરાવું પણ છે ને ઘેર જાય ને ઘેર તો હજી જ નહીં હાલ દોસ્તારો કાતર ફરવા જાય અને એના મમ્મી પપ્પા ઘેર આવી અને મમ્મી પપ્પા ને છે ને બધું ભરાવો જૂઠું અને પછી ઓના ચપ્પલ નો હાલ પહેરાવો ને એવો માર ખવડાવો તો જિંદગી ઘડી યાદ રાખવું મને અને મારા હું તો સૌ કત્તે બોલું જ ના તો ઓને છે જોરદાર માર ખવડાવું અને પછી ને ચપ્પલ નો હાલ પહેરાવું એના મમ્મી પપ્પા આગળ મજા આવી જાય હેડો આ મારો સાબરકોઠો આ